શ્રી ભગવાન બોલ્યા, અર્જુન, સર્વ જ્ઞાનો કરતાં ચડિયાતા ઘણા ઉત્કૃષ્ટ એવા જ્ઞાનને હું હજી કહીશ, જેને જાણીને સગળા મુનિજનો આ સંસારથી છૂટીને પરમ સિદ્ધિને પામી ચૂક્યા છે. હે અર્જુન, આ જ્ઞાનને આશ્રયે મારા સ્વરૂપને પામી ચૂકેલા માણસો સૃષ્ટિના આરંભે ફરીથી નથી જન્મતા કે પ્રલયકાળે નથી વ્યાકુળ થતા. હે ભારત, મારી મહદ બ્રહ્મ સ્વરૂપ મૂળ પ્રકૃતિ સકળ ભૂતોની યોનિ છે, અર્થાત ગર્ભધાનનો આધાર છે, અને હું એ યોનિમાં ચેતન જીવન સમુદાય રૂપી ગર્ભને સ્થાપું છું. એ જળચેતના સંયોગમાંથી સકળ ભૂતોનો ઉદ્ભવ થાય છે. તથા હે કુંતીપુત્ર, વિવિધ જાતની સઘળી યોનિઓમાં જે મૂર્તિઓ શરીરધારી પ્રાણીઓ ઉદ્ભવી છે, પ્રકૃતિ એ સર્વની ગર્ભ ધારણ કરનારી માતા છે, અને હું બીજને સ્થાપના પિતા છું. તથા હે મહાબાહો, સત્વગુણ રજોગુણ તેમજ તમોગુણ પ્રકૃતિમાંથી ઉદ્ભવેલા આ ત્રણેય ગુણો અવિનાશી જીવાત્માને શરીરમાં બાંધે છે. એ નિષ્પાપ એ ત્રણેય ગુણોમાં સત્ગુણ નિર્મળ હોવાને કારણે પ્રકાશક અર્થાત તેજ પ્રગટાવનાર અને વિકાર વિનાનો છે. છતાં એ સુખના સંગ વડે એટલે કે સુખના અભિમાન વડે અને જ્ઞાનના સંગ વડે એટલે કે જ્ઞાનના અભિમાન વડે જીવાત્માને બાંધે છે. તથા હે કુંતી, રાગ સ્વરૂપના રજોગુણને તું લાલસા અને આસક્તિમાંથી ઉદ્ભવેલો જાણ એ આ જીવાત્માને કર્મોના તથા એમના ફળોના સંગ વડે બાંધે છે. હે ભરતવંશી, સૌ દેહાભિમાનીઓને મોહિત કરનાર તમોગુણને તો તું અજ્ઞાનમાંથી ઉપજેલો જાણ એ આ જીવાત્માને પ્રમાદ આળસ ને નિદ્રા વડે બાંધે છે. કારણ કે હે ભારત, સત્વગુણ સુખમાં જોડે છે, રજોગુણ કર્મમાં અને વળી તમોગુણ તો જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદમાં પણ જોડે છે. હે ભારત, રજોગુણ અને તમોગુણને દબાવીને સત્વગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ તેમજ સત્વગુણ અને રજોગુણને દબાવીને તમોગુણ વૃદ્ધિ પામે છે. માટે જે વખતે આ દેહમાં તથા અંતઃકરણ અને ઇન્દ્રિયોના ચેતનતા અને વિવેક શક્તિ ઉપજે છે, એ વખતે એમ સમજવું કે સત્વગુણ વધે છે. એ ભરતવંશીઓમાં શ્રેષ્ઠ રજોગુણ વધતા લોભ પ્રવૃત્તિ કર્મોને સ્વાર્થ બુદ્ધિથી તેમજ સકામ ભાવે કરવા અશાંતિ અને વિષયની લાલસા આ સઘળું જન્મે છે. એ કુરુનંદન, તમોગુણ વધતા અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં નિસ્તેજપણું, ચેતનતાનો અભાવ, કર્તવ્ય કર્મોમાં પ્રવૃત્ત ન થવું, પ્રમાદ અને નિદ્રા જેવી અનંતઃકરણની મોહમાં નાખનારી વૃત્તિઓ આ સઘળાએ જન્મે છે. અને હે અર્જુન, જ્યારે સત્વગુણ વધ્યો હોય ત્યારે આ માણસ મૃત્યુ પામે છે, તો ઉત્તમ કર્મ કરનારાઓના નિર્મળ દિવ્ય સ્વર્ગ આદિ લોકને પામે છે. અને રજોગુણ વધતા મૃત્યુ પામીને કર્મસંગીઓમાં એટલે કે કર્મોમાં આસક્તિ રાખનારા માણસોમાં જન્મે છે. તથા તમોગુણ વધ્યો હોય ત્યારે મરણ પામેલા માણસ જંતુ પશુ જેવી મૂઢ યોનિઓમાં જન્મે છે. કારણ કે શ્રેષ્ઠ કર્મોમાં તો સાત્વિક એટલે કે સુખ જ્ઞાન વૈરાગ્ય આદિ નિર્મળ ફળ તત્વજ્ઞાનીઓ કહ્યું છે, જ્યારે રાજસ કર્મનું ફળ દુઃખ તથા તામસ કર્મનું ફળ અજ્ઞાન કહ્યું છે. અને સત્વગુણમાંથી જ્ઞાન જન્મે છે અને રજોગુણમાંથી નિસંગપણે લોભ તથા તમોગુણમાંથી પ્રમાદ અને મોહ જન્મે છે. વળી અજ્ઞાન પણ જન્મે છે. સત્વગુણમાં સ્થિત માણસો સ્વર્ગ આદિ ઉચ્ચ લોકોને પામે છે. રજોગુણમાં સ્થિત રાજસી માણસો મધ્યમાં એટલે કે મનુષ્ય લોકમાં જ રહે છે. અને તમોગુણના કાર્ય એવા નિંદ્રા પ્રમાદ આળસ આદિમાં સ્થિત તામસી માણસો અધોગતિને એટલે કે જંતુ પશુ આદિ નીચ યોનિઓને તેમજ નરકોને પામે છે. અને હે અર્જુન, જે કાળે સાક્ષી રૂપ રહેલો દ્રષ્ટા ત્રણ ગુણો સિવાય બીજા કોઈને કર્તા રૂપે નથી જોતો અને ત્રણેય ગુણોથી સાવ પર એવા સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ મુજ પરમાત્માને તત્વથી જાણે છે, એ વખતે એ મારા સ્વરૂપને પામે છે. શરીરની ઉત્પત્તિના કારણ એવા ત્રણેય ગુણોને પાર કરીને જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા અને સર્વ પ્રકારના દુઃખોથી છૂટેલો આ પુરુષ પરમાનંદને પામે છે.
આ રીતે ભગવાનના રહસ્યમય વચનો સાંભળી અર્જુને પૂછ્યું કે હે પુરુષોત્તમ, આ ત્રણેય ગુણોથી અતીત પુરુષ કયા કયા લક્ષણોથી યુક્ત હોય છે અને કેવું આચરણ કરનારા હોય છે, તથા હે પ્રભુ, માણસ કયા ઉપાયથી આ ત્રણેય ગુણોથી અતીત થઈ શકે છે? શ્રી ભગવાન બોલ્યા, હે પાંડવ, સત્વગુણના કાર્ય એવા પ્રકાશનો, રજોગુણના કાર્ય સ્વરૂપ પ્રવૃત્તિઓનો તથા તમોગુણના કાર્ય એવા મોહનો પણ જે પુરુષ નથી તો એમના પ્રવૃત્ત થતા દ્વેષ કરતો કે નથી તો નિવૃત્ત થતા એમની આકાંક્ષા સેવતો અને જે સાક્ષીની પેટે સ્થિત થયેલો ગુણો વડે વિચલિત કરી શકાતો નથી તથા ગુણો જ ગુણોમાં વર્તે છે એમ સમજીને જે સચ્ચિદાનંદ પરમાત્મામાં એકાંત ભાવે સ્થિત રહે છે તેમજ એ સ્થિતિથી કદી વિચલિત નથી થતો અને જે નિરંતર આત્મભાવમાં સ્થિત છે, સુખ દુઃખને સમાન સમજે છે, માટી પથરા તેમજ સોનામાં સમાન ભાવ રાખે છે, જ્ઞાની છે, પ્રિય અને અપ્રિયને એક જેવા માને છે તથા પોતાની નિંદા કે સ્તુતિમાં પણ સમાન ભાવ રાખે છે અને જે માન અને અપમાનમાં સમ છે, મિત્ર અને વૈરી પક્ષમાં પણ સમ છે, તેમજ સર્વ કર્મોમાં કર્તાપણાના અભિમાન વિનાનો છે એ પુરુષ ગુણાતીત કહેવાય છે. અને જે પુરુષ અવ્યભિચારી ભક્તિ યોગથી મને નિરંતર ભજે છે એ પણ આ ત્રણેય ગુણોને સમ્યક રીતે પાર કરીને સચ્ચિદાનંદ બ્રહ્મને પામવા યોગ્ય બની જાય છે. હે અર્જુન, કેમ કે એ અવિનાશી પરબ્રહ્મનું, અમૃતનું, શાશ્વત ધર્મનું તેમજ અખંડ એકરસ આનંદનું રહેઠાણ હું છું. ગુણત્રય વિભાગ યોગ નામનો 14મો અધ્યાય સમાપ્ત. ગીતા મહાત્મ્ય. શ્રી પૃથ્વી માતા પૂછે છે, અહો ભગવાન, પાછલા જન્મોના ફળ ભોગવનાર મનુષ્યને ભગવાન પ્રત્યે અનન્ય ભક્તિ કેવી રીતે હોય છે? શ્રી વિષ્ણુ બોલ્યા, પ્રારંભનો આનંદ માણનાર મનુષ્ય જો ગીતાના અભ્યાસમાં સદૈવ વ્યસ્ત રહે છે, તે આસક્તિ વિના કર્મોમાં વ્યસ્ત રહેતો નથી, તો તે સુખી થાય છે. જેમ પાણી કમળના પાનને સ્પર્શી શકતું નથી, તેમ ગીતાનું ધ્યાન કરનારને પાપો સ્પર્શી શકતા નથી. જ્યાં ગીતાનો ગ્રંથ છે ત્યાં પ્રયાગ જેવા બધા મંદિરો છે. જ્યાં ગીતાનો ઉપદેશ કરવામાં આવે છે ત્યાં બધા દેવતાઓ, ઋષિઓ, યોગીઓ, પાર્ષદો, નાગો, ગોપીઓ વગેરે રહે છે. જ્યાં ગીતાનું ચિંતન, અધ્યયન કે શ્રવણ થાય છે ત્યાં હું હંમેશા નિવાસ કરું છું. હું ગીતાના આશ્રયમાં રહું છું. ગીતા મારું સંપૂર્ણ ઘર છે. ગીતાનો આશ્રય લઈને હું ત્રણેય લોકોને અનુસરું છું. ગીતા મારી શ્રેષ્ઠ અને બ્રહ્મરૂપિણી વિદ્યા છે. તે અવિનાશી, શાશ્વત અને અવર્ણનીય બની ગઈ છે. તે વેદરૂપ, આનંદ આપનાર અને તત્વાર્થના ત્રણ સ્વરૂપોથી ભરેલું છે. તે સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણે અર્જુનને અંગત રીતે કહ્યું હતું. જે વ્યક્તિ ગીતાના 18 અધ્યાયનો હંમેશા સ્થિર ચિત્તે જપ કરે છે તે પરમપદનો અધિકારી બને છે. ગીતાના અડધા ભાગનો પાઠ કરનારને પણ ગાયના દાન જેટલો લાભ થાય છે. ત્રીજા ભાગનો પાઠ કરનારને ગંગા સ્નાનનું ફળ મળે છે અને છઠ્ઠા ભાગનો પાઠ કરનારને સોમયોગનો પણ લાભ થાય છે. તે ભક્તિ સાથે દરરોજ એક અધ્યાયનો પણ પાઠ કરે છે. રુદ્રલોકને પામે, તે વિશ્વને પ્રાપ્ત કરે છે અને તે દ્વિજી માનવમાં આવે છે. જે કોઈ ભાવિક ગીતાના એક અધ્યાય, એક શ્લોક કે એક ચરણના માર્ગે ચાલે છે તે પણ આ પૃથ્વી પર મન્વંતર સુધી માનવ શરીર મળે છે. જે મનુષ્ય ગીતાના 10, 7, 5, 4, 3, 2, 1 કે અડધા શ્લોકનો નિયમિત પાઠ કરે છે તે 10,000 વર્ષ સુધી ચંદ્રલોકને પ્રાપ્તિ કરે છે અને ગીતાના ઉચ્ચારણથી સંહાર કરે છે તે ઉત્તમ ગતિ પામે છે. જો કોઈ મહાન પાપી પણ ગીતા શ્રવણમાં વિલિપ્ત થાય છે તો તે ભગવાન વિષ્ણુ સાથે વૈકુંઠનો આનંદ માણે છે. જે મનુષ્ય ગીતાના અર્થનું ધ્યાન કરે છે તે અનેક કર્મો કરવા છતાં પણ જ્ઞાની બનીને જીવનમાંથી મુક્ત થઈ જાય છે અને દેહ છોડ્યા પછી પરમપદને પ્રાપ્ત કરે છે. જનકાદિ અનેક રાજાઓ ગીતા જ્ઞાનનો આશ્રય લઈને પાપરહિત થયા છે. આ લોકોમાં તેમનું સન્માન અને તે સર્વોચ્ચ પદ પર પહોંચી ગયા છે. જે વ્યક્તિ ગીતાનો પાઠ કરીને ગીતાના મહાત્મ્યનો પાઠ નથી કરતો તેનો ગીતાનો અભ્યાસ નિષ્ફળ જાય છે. જે આ મહાત્મ્ય સહિત ગીતાનો અભ્યાસ કરે છે તે ઉપરોક્ત ફળને પ્રાપ્ત કરે છે અને તે દુર્લભ ગતિ પ્રાપ્ત કરે છે. ઇતિ શ્રી વારાહ પુરાણે ગીતા મહાત્મ્ય સંપૂર્ણમ.